નમસ્કાર. અપના કિસાન મોલ જામ ખંભાળિયાથી હું નિલેશ ચોપડા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કિસાન મિત્રો, આજે આપણે આ વિડીયોની મારફતે એક યુવાન ખેડૂત જુવાનગઢ ગામના યોગેશભાઈ ડાભી ને જિજ્ઞેશભાઈ ડાભીને ત્યાં આપણે એક ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ કે જ્યાં એમને એમના જીરુની અંદર જીરા જંપર દવાનો છંટકાવ કરેલો છે અને એ જીરા જંપર છાંટ્યા પછી જે એમને રિઝલ્ટ મળ્યું છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે અને આપણે એના પાસેથી અભિપ્રાય લેવાનો છે. તો જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જિગ્નેશભાઈ, તમે જ્યારે મારી પાસે આવ્યા થોડા ટાઈમ પહેલા, એટલે તમારે એવો પ્રશ્ન હતો કે ભાઈ જીરુની અંદર પાણી નથી, તો તમે આમાં કેટલા પાણી આપેલા છે? બે પાણી આપેલા છે. એ બે પાણી ઉગ્યા પછીના આપ્યા છે કે ઉગવા સાથે? ઉગવા સાથે. એક કોરવાણ ને પાછું માથે, એક કોરવાણ ને એક તમે પાછળ 2-3 દિન ગાળે આપેલું છે. ત્યાર પછી એકે પાણી આવ્યા કે એકે પાણી પછી જ ઉગાવો થયો? બે પાણી નતો. બરાબર. અને ત્યાર પછી વરસાદ પડ્યો એક વખત. કેટલા દિવસ પછી વરસાદ પડ્યો છે? વરસાદ પડ્યો અઠવાડિયા 10 દિવસ 15 દી જેવું. તો 15 દી જેવું થયું ત્યાર પછી તમે આની અંદર એકે પિયત આપ્યા નથી અને ત્યારે આપણે તમને જીરા જંપર પ્લસ ની ભલામણ કરી હતી, બરાબર? હવે આ દવા વિશે તમને શું આમાં ફરક દેખાય છે? દાણા ને છોટા નરવાઈ ગયા, નામી બધા વધ કરી ગયા. બરાબર. નકર હુકારાનો જ લાગતો હતો. પછી આ દવા માર્યા પછી છોટા કઈક નરવા થયા, નકર આહા નથી આવા છોટા થાત. એવું છે. આમ દાણો ભરાવદાર થયો. તો આપણે એવું કહી શકાય કે આ દવાનો છંટકાવ જો વ્યવસ્થિત 2 છંટકાવ આપણે આના લીધા તો આ 2 વીઘાનો તમારો નંબર છે. લીટર એક આપણે આમની અંદર છંટકાવ કર્યું છે. તો આની અંદરથી પાણીની ખેંચ આવી હોય છે, એની વત્તા અથવા થોડા ઘણા અંશે એમની ખેંચ ઓછી કરી હોય એવું લાગે. કિસાન મિત્રો, આની અંદર ભાઈએ 2 સ્પ્રે લીધા છે અને જે જમીન, આ કોઈ એવી જાડી જમીન નથી કે આ કોઈ એવી કરાર જમીન નથી. તમે આમાં જોઈ શકો, મારા મિત્રને કહીશ કે આ જમીનનો તમને આખો બતાવે. આ પ્રકારની આછી જમીન છે. આમની અંદર 2 પાણી જેને નીકળ્યા છે, છતાંય જો આની અંદર જે દાણો ભરાવદાર થયો છે એ આપણે આમાં જોઈ શકીએ છીએ કે જે દાણો એકદમ છે એ બધી ફૂંકી એકદમ ભરાયેલ છે અને ટોટલ દાણા છે એ સોસ ઓછા મારે છે અને ટોટલ દાણા ભરાવદાર થયા છે. જો આ પાણીની ખેંચ હોય તો એને કાયદેસર ખેંચ કહેવાય. તો જો આ પ્રકારે ખરાબ દાણો થઈ જાય, જેની જગ્યાએ આની અંદર 90% જેવા દાણા છે એ એકદમ ભરાવદાર અને કાયદેસરના જાડા એકદમ પેપડા જેવા થઈ ગયા છે. ગમે એ મુગરીમાં આપણે નજર મારીને એમાં જોઈ શકીએ છીએ. અને હવે જે દાણો છે એનો કલર છે એ એકદમ જીરું હજી નરવું ઊભું છે, તો ખિસકોલી કલર આવશે એવી પૂરેપૂરી શક્યતા અને સંભાવના દેખાય છે. તો તમે ભાઈ ખેડૂતોને બીજું શું કહેશો? કોઈ ખેડૂતોને કઈ માહિતી દેવા કહેશો કે આ દવા છંટકાવ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? દવાનો છંટકાવ કરવો જોઈએ. આ પછીનું રિઝલ્ટ મારા જીરુમાં બહુ સારું છે. બરાબર. નકર આટલું જીરું હતું નહીં આવું સારું. દવા મારી પછી દાણો સારો ભરાવદાર થયો, છોટું જે ખેંચમાં હતા એ નામી નરવા થઈ ગયા બધા. બરાબર. ઘણી ફૂમકી નમતી દેખાતી હતી. એ પછીની ફૂમકી નમવાનું બહુ બંધ થઈ ગયું, ક્યાંય હવે દેખાતું નથી. અને જીરું છે એકદમ ભરાવદાર ને જાડો દાણો થાય. તો સર્વે કિસાન મિત્રોને અમારી ખાસ એક નમ્ર અપીલ છે કે તમારે જે પણ ખેડૂત મિત્રોને 50-55 દિવસના જીરું થઈ ગયા હોય એમને આ દવાના અચૂક 2 થી 3 છંટકાવ લેવા જોઈએ. આમની અંદર અમે 2 છંટકાવ લીધા છે અને 1 છંટકાવનું હવે આ દવા છે અમારી પાસે. તો વ્યવસ્થિત ઘાટા પંપ કરી અને જો આનો છંટકાવ કરવામાં આવે તો પિયતના ખેંચના હિસાબે જે દાણા સોસ મારી જતા હોય અથવા દાણા ઝીણા રહી જતા હોય કે જે ઉત્પાદન ન મળતું હોય આપણે કાયદેસર, તો આ દવા છે એ 70-80% સુધી આપણે એની અંદર રાહત કરી અને આપણું ઉત્પાદન સારું રહે અને આપણી મોલાત સારી થાય એ પ્રકારનો એક અચૂક લાભ કરે છે. આમની અંદર જીરા જંપર 80 મિલી વાપરવાની ભલામણ કરીએ છીએ અને એટમ પાવરની 3 ચમચી નાખીને આ બંને દવાનો સાથે ઉપયોગ કરવાની આપણે એક ભલામણ કરતા હોઈએ છીએ.
ખૂબ આભાર. અમારો આ વિડીયો આપ સર્વે ખેડૂત મિત્રોને સારો લાગે તો અચૂક તમારા મિત્ર વર્તુળ સર્કલની અંદર મોકલજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જેટલો બને એટલો આ વિડીયો અમારો શેર કરજો. આપ સર્વેનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.